तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आज वीडियो अंदर आपणे 10 मोटा और महत्वना समाचार जाणवाना छे, जेमां मेघराजानी नवी आगाही, त्यारबाद जाणीशुं एलपीजी में भाव वधारो, फेक कॉल संबंधित नियमों तेमज क्रेडिट कार्डना नियमों में फेरफार, मोंघवारी भत्थामां वधारो थशे तेमज मफत आधार अपडेट, त्यारबाद जाणीशुं विशेष एफडी में रोकाण संबंधित नियमों तेमज शाकभाजीना भाव में वधारो। तो आ तमाम महत्वना और मोटा समाचार आपणे आजनी विडियो में जाणीए तेना पहला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छे तेमने विनंती कि फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी दो, जेना लीधे दिवसभરના कामना समाचार आपसोने आ चेनलना माध्यमथी मळता रहे। तो चालो दोस्तों आजनी विडियो ने शुरू करिए। तो दोस्तों मेघराजानी नवी आगाही, आजथी राज्यभर फरी मेघराजा धबधबाटी बोलावशे। हवामान विभागे वरसादना वधु एक राउंडनी आगाही करी छे। आजथी 6 सप्टेम्बर सुधी गुजरातमां फरी वरसाद आवशे। આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે કચ્છ પાસેથી પસાર થયેલા આશના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી। ગઈકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું। આજે 1 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં વરસાદ ફરી થશે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોંધાશે। આજથી ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે। આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે। આ પહેલા 1944 માં ઝારખંડ નજીક, 1976 માં ઓડિશા નજીક અને 1986 માં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી। રાજ્યના છેલ્લા 8 દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 8 જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો છે। દ્વારકામાં 8 દિવસમાં સિઝનનો 97% વરસાદ પડ્યો, જ્યારે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે। 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં 76.57% સરેરાશ વરસાદ હતો, તેમજ 13 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 111.18% વરસાદ થઈ ગયો છે। રાજ્યના 20 જિલ્લાઓમાં સૌથી વધુ 100% વરસાદ પડ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે એલપીજીમાં ભાવ વધારો। એલપીજી ગેસ સિલિન્ડર પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે। આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે। ઓઇલ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી। ભાવ વધારા બાદ હવે નવા ભાવ પણ સામે આવ્યા છે। નવી કિંમતો અનુસાર 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભાવમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે। ઇન્ડિયન ઓઇલ કંપની IOCLની વેબસાઇટ પરથી આપવામાં આવેલી માહિતી અનુસાર એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ વધારો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે। આ વધારા બાદ મુંબઈમાં 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1605 રૂપિયાથી વધીને 1644 રૂપિયા થઈ ગઈ છે। કોલકાતામાં કિંમત 1764.50 રૂપિયાથી વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નઈમાં તેની કિંમત 1817 રૂપિયાથી વધીને 1855 થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપસોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ફેક કોલ સંબંધિત નિયમો। 1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર અંકુશ લાવવા ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજનો કંટ્રોલ કરવાની સૂચના આપી છે। આ માટે ટ્રાઈએ કડક ગાઈડલાઈન જાહેર કરી છે। ટ્રાઈએ જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે। HDFC બેંકે યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરી છે। આ નિયમ 1 સપ્ટેમ્બર એટલે કે આજ રોજથી લાગુ થઈ ગયો છે। આ હેઠળ ગ્રાહકોના વ્યવહારો પર દર મહિને માત્ર 2000 પોઈન્ટ્સ મેળવી શકશે। HDFC બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક ચૂકવણી કરવા પર કોઈ પુરસ્કાર આપશે નહીં। HDFC ફર્સ્ટ બેંક સપ્ટેમ્બર 2024 ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવા પાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે। ચૂકવણીની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવી છે। આ ઉપરાંત બેંક 1 સપ્ટેમ્બરથી UPI અને અન્ય પ્લેટફોર્મ પર ચૂકવણી માટે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકોને અન્ય ચૂકવણી સેવા પ્રોવાઈડરના ક્રેડિટ કાર્ડ પર મળતા રિવાર્ડ પોઈન્ટ સમાન પોઈન્ટ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મોંઘવારી ભથ્થામાં વધારો થશે।
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરશે. હાલમાં સરકારી કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે 3% વધાર્યા પછી 53% થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મફત આધાર અપડેટ. મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર કાર્ડ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જોકે અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે વિશેષ એફડીમાં રોકાણ સંબંધિત નિયમો. આઈડીબીઆઈ બેંકે 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની સ્પેશિયલ એફડીની મુદત 30 જૂનથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરી છે. ઇન્ડિયન બેંકે પણ 300 દિવસની સ્પેશિયલ એફડી સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે, જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ એફડી માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. એસબીઆઈ અમૃત ક્લચ સ્પેશિયલ એફડી સ્કીમની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, એટલે કે સપ્ટેમ્બર પછી એફડી સ્કીમમાં કોઈ રોકાણ કરી શકશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે શાકભાજીના ભાવમાં વધારો. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી ભર ચોમાસે શાકભાજીની તંગી સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે. લીલી શાકભાજીના ભાવમાં 100 થી 150%નો તોતિંગ વધારો થવા પામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોનો પાક ધોવાયો છે. રસ્તાઓ ઉખડી જતા યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. કોથમીર સહિતની લીલી ભાજીનો ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. રસ્તાઓ ઉખડી જતા બટાકાનું ટ્રાન્સપોર્ટ પણ પ્રભાવિત થતા ભાવ આસમાને પહોંચ્યા છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.